પારડીમાં હાઈવેની તૂટેલી રેલિંગ, સર્વિસ રોડ ઉપર ખાડાઓને લઈ વાહન ચાલકોને ભારે તકલીફ પડતા હાઈવે એજન્સી સામે રોષ। હજી તો થોડો જ વરસાદ પડ્યો છે ત્યાં તો ખાડામાં પાણી પણ ભરાઈ જતા અકસ્માતનો ભય હોવાનું જણાવતા સ્થાનિકો માત્ર ટોલ ટેક્સ ઉઘરાવવામાં મશગુલ હાઈવે એજન્સી લોકોને પડતી મુશ્કેલી પર એક નજર કરવા બૂમ। પારડી નેશનલ હાઈવે નંબર 48 વાપીથી વલસાડ તરફ જતા 4 રસ્તા નજીક સર્વિસ રોડ ઉપર અને વલસાડી ઝાપા કુરેશી હોસ્પિટલ પાસે સર્વિસ રોડ ઉપર મસમોટા ખાડાઓને લઈ વાહન ચાલકો પરેશાનીમાં મુકાયા છે। તેમાં સોના દર્શન અને દમણી ઝાપા પરિયા રોડ હાઈવે પર અકસ્માતને લઈ રેલિંગ તૂટી જતા આજ દિન સુધી રિપેરિંગ ન કરતા ધોરો હાઈવે પર આવી ચડતા અકસ્માતના બનાવ બનતા આવ્યા છે। ત્યારે વાહન ચાલકો પાસે ટોલ ટેક્સ ઉઘરાવવામાં મશગુલ હાઈવે એજન્સી સુવિધાઓ પૂરી ન પાડતા લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો। પારડીમાં હજી તો પ્રથમ વરસાદે જ ખાડાઓમાં પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકોના અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે। આ અંગે સ્થાનિક મહિલા વનિતાબેને જણાવ્યું હતું કે ખાડાઓને કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકો, શાળાએ સાયકલ લઈને જતા બાળકો, હોસ્પિટલમાં આવતા દર્દીઓને ભારે મુશ્કેલી સર્જાય છે। હજી તો થોડો જ વરસાદ પડ્યો છે ત્યાં તો ખાડામાં પાણી ભરાઈ જવા પામ્યા છે, તો આગામી વરસાદી માહોલમાં તળાવ જેવા દ્રશ્યો સર્જાશે ત્યાં ખાડામાં રસ્તા કે રસ્તામાં ખાડા એની ખબર નહીં પડે, જેના કારણે વાહનોને ભારે નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે। તેનો ખર્ચ શું હાઈવે ઓથોરિટી ભોગવશે એવો વાહન ચાલકો રોષ વ્યક્ત કરી રહ્યા છે અને નાના વાહન ચાલકો ખાડામાં પટકાતા અકસ્માતનો ભય સતાવે છે। હાઈવેના સર્વિસ રોડ ઉપર જ્યાં ત્યાં ખાડાઓની ભરમારને લઈ લોકો તોબા પોકારી ઉઠ્યા છે। હાઈવે એજન્સીની બેદરકારી અને મેન્ટેનન્સના ભાવે લોકો પરેશાન બન્યા છે। કરોડોનો ટોલ ટેક્સ ઉઘરાવતી હાઈવે એજન્સી એક નજર રસ્તા પર પડેલ ખાડા અને રેલિંગ તેમજ અન્ય પડતી મુશ્કેલીઓ પર ધ્યાન દોરે તેવી બૂમ ઉઠી રહી છે। હાઈવે એજન્સી દ્વારા ઠેર ઠેર પડેલ ખાડાઓને તૂટેલ રેલિંગને મરામત કામગીરી કરાવે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે। હજી તો પહેલો જ વરસાદ છે, વરસાદ એટલો જોરદાર નથી, ખાલી થોડો તો વરસાદ થયો તો આ રોડની તમે હાલત જુઓ। આ છે તો દમણી ઝાપા આ જે પોઈન્ટ પર હું ઊભી છું એ જગ્યા તો એકદમ હોસ્પિટલની બાજુમાં અને પારડીના એન્ટરની બાજુમાં જ છે, છતાં આ તમે જગ્યા જુઓ ભાઈ, ખાડા ભર્યા છે, એમાંથી સ્કૂટરવાળાને તો નીકળવું બહુ જ મુશ્કેલ છે અને નાના છોકરા બધા અહીંથી સાયકલ લઈને જાય છે। સરકારી સ્કૂલમાં ભણતા છોકરા, બિચારા ગરીબ છોકરા બધા સાયકલ લઈને જાય છે, એ લોકોને તો બહુ જ તકલીફ પડે છે। હું તંત્રને એવું કહેવા માગું છું કે તમને આપે છે, પૈસા આપે છે, સરકાર આપે છે, તો તમને શું છે કામ કરવાની, તમે કેમ કામ નથી કરતા એનું રીઝન અમને બતાવો। તો પ્રથમ જ વરસાદ છે, જો વધારે વરસાદ આવશે તો અહીંયા શું પરિસ્થિતિ થશે, લોકો કેમ ઊંડા ખાડા થઈ જશે, પાણીના તળાવ ભરાઈ જશે, ખબર નહીં પડે કે ક્યાં રોડ છે ને ક્યાં તળાવ છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।